સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડની એજીએમ ભવ્ય રીતે સંપન્ન 100% પરિણામ લાવનાર શાળાઓ અને 350 જેટલા શિક્ષકોનું કરાયું સન્માન. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડની એન્યુઅલ જનરલ મીટિંગ વાપી ચલા સ્થિત મેરિલ ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. મીટિંગની સાથે વિતેલા શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ મેળવનાર શાળાઓ તથા પોતાના વિષયમાં 100% પરિણામ લાવનાર આશરે 350 જેટલા શિક્ષકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના ફાઉન્ડર પૂજ્ય કપિલ સ્વામીજીએ વર્તમાન ટીમની કામગીરીને બિરદાવતા શિક્ષણમાં રાષ્ટ્રવાદ અને આદર્શવાદના મૂલ્યો સમાવી શ્રેષ્ઠ નાગરિકો ઘડવાની હાકલ કરી હતી. પ્રમુખ અલ્પાબેન કોટડિયાએ વાપી ખાતે યોજાયેલા એડ્યુવર્ક કાર્યક્રમની સફળતા બદલ મહામંત્રી મિત્તલબેન ધાકડાના આયોજનની પ્રશંસા કરી હતી. મહામંત્રી મિત્તલબેન ધાકડાએ વર્ષ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી આપી સમગ્ર ટીમની મહેનતનો ઉલ્લેખ કર્યો હતો. ખજાનચી મુકેશભાઈ પટેલે વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રીબેન ટંડેલે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપતા શિક્ષકોને અભિનંદન પાઠવી વલસાડ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ તરફ આગળ વધારવા સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. મા ફાઉન્ડેશનના સીઈઓ અમિત મહેતાએ શિક્ષણમાં ગુણાંક સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનો તથા એસોસિએશનના હોદ્દેદારોના હસ્તે સન્માન વિધિ યોજાઈ હતી. જિલ્લાની વિવિધ શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.